સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધામાં ચૂંટણી જંગ, પૂર્વ ધારાસભ્યના ભાજપ પર આકરા પ્રહાર, ગ્રે વોટર પ્લાન્ટ અને સુવિધાઓ મુદ્દે રાજકારણ ગરમાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાતા જ મહુધા તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, જેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપના પ્રહારોએ વાતાવરણને વધુ તેજ બનાવી દીધું છે। ઇન્દ્રજીતસિંહના પ્રહાર, ભાજપ શાસનમાં પ્રજા સુવિધા માટે તરસતી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે મહુધા તાલુકાના છેવાડાના ગામો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે। ગ્રે વોટર પ્લાન્ટનો કૌભાંડ, લાખોના ખર્ચે બનેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છતાં ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું નથી। વિકાસ ક્યાં? છેલ્લા 13 વર્ષથી રાજીવ ગાંધી ભવન ધૂળખાઈ રહ્યું છે। જનતાની હાલાકી, રોડ, રસ્તા અને ગટર જેવી પ્રાથમિક જરૂરિયાતો વગર પ્રજા પીસાઈ રહી છે। જો જિલ્લા અને તાલુકા પંચાયતમાં અમારી સરકાર આવશે તો જનતાના અટકેલા કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરીશું, ઇન્દ્રજીતસિંહ પૂર્વ ધારાસભ્યએ કહ્યું। ભાજપનો પલટવાર, મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ અને જીતનો વિશ્વાસ। બીજી તરફ ભાજપના ઉમેદવારો પોતાની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આ વખતે મહુધાનું રાજકીય સમીકરણ બદલાતું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસનો ગઢ ધરાશાયી, વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા મુસ્લિમ સમાજે હવે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે। મુસ્લિમ સમાજની હુંકાર, સ્થાનિક લઘુમતી સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓ આ વખતે ભાજપના ઉમેદવારોને વિજયી બનાવશે, જેથી તેમના પાયાના પ્રશ્નોને વાચા મળશે। મહુધાના મુખ્ય મુદ્દાઓ જે ચૂંટણીનું ભાવિ નક્કી કરશે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, ખેડા। આજે જે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની, દરેક જગ્યાએ આજે ગુજરાતમાં કોંગ્રેસનો માહોલ ઊભો થઈ ગયો છે। ગુજરાતમાં ભાજપની સરકારે 700 સીટો બિનહરીફ કરી છે, એ બી ખરીદેલી છે। લોકોને ધાક ધમકી, મારી નાખવાની ધમકી, જે ઉમેદવાર છે એના ઘરના સભ્યોને, એના ટેકેદારને કિડનેપ કરીને ખરીદવાની ખોટી લાલચો આપીને ફોર્મ જે પરત ખેંચાયા છે, એ ફોર્મ પરત ખેંચાઈ એને બિનહરીફ કરી છે કે અમારે ભાઈ ચૂંટણી કર્યા વગર જ અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બેસાડવી છે। ખરેખર આ લોકોનામાં કોઈ લોકશાહી જેવું છે જ નહીં। લોકશાહીનું હનન કરે છે આ લોકો। ફલોલી સરપંચ પ્રતિનિધિ ભીખાભાઈ પ્રતાપસિંહ સોઢા, હું ફલોલી તાલુકો મહુધા ડિસ્ટ્રિક્ટ ખેડા। સરપંચ પ્રતિનિધિ તરીકે ગામમાં શું તકલીફો છે અને શું કહેવા માગો છો? હવે અહીંયા સાહેબ, અહીંયા અમારું કેવું છે કે 4 કિલોમીટરની રેન્જમાં સીમ વિસ્તારમાં રહેવાનું છે। અહીંયા અમે અગાઉ 6 થી 7 મહિના પહેલાં 155 આવાસનું લિસ્ટ તેઓ મોકલી આપેલું સરકારશ્રીના ડોક્યુમેન્ટ સાથે, એનો કોઈ જવાબ નહીં મળેલો। અહીંની ગરીબ પ્રજા છે એ ખેતરમાં છાપરા બધીને લે છે, અમે જાતે સર્વે કરેલું છે। પછી બીજું અમે અમારી અહીંયા કેવું છે કે પ્રાથમિક શાળાના બાળકો માટે અવર જવર માટે 3 ડામર રસ્તાની માગણી કરેલી, છતાં અમને કોઈ જવાબ મળેલ નથી સમજો। પછી બીજો નંબર કે અહીંયા અમારા નદી કિનારાનું ફલોલી ગામ છે, ત્યાં તાત્કાલિક ધોરણે અમારે કંઈક ચોમાસામાં પાણી વધારે આવે તો ગામમાં ઘૂસી જાય, એ દરમિયાન અમારે અહીંયા પ્રોટેક્શન દિવાલની જરૂર છે। તેમજ અમારા ગામમાં મંદિરોની પાછળ ખાસા વર્ષથી એક મોટું ધોધ છે, એ પણ આપણે રજૂઆત કરેલ છે, પણ એનો કોઈ જવાબ અમને મળેલ નથી। શું કહેશો સરકારને? સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે જે ફલોલી ગામ વતી આ જે પ્રશ્ન આપણે કર્યા, એનું જે સોલ્યુશન વહેલી તકે કરી નાખે એવી અમારી સરકારની અપેક્ષા છે। મારું નામ મહેન્દ્ર સોઢા, ગામ મીનાવાડા અને મહુધા તાલુકો, ખેડા જિલ્લો। મહેન્દ્રભાઈ, હા, વિકાસ કેવો છે મહુધામાં? ગામનો વિકાસ તો છેલ્લા 5 વર્ષથી પહેલાં જે થતું હતું એના કરતાં નબળો છે, કારણ કે સરકાર તો જે ઉપરથી ગ્રાન્ટ આપે છે ગામડાના, પણ એ તો થતું જ રહે છે, પણ ભાજપ આ છે કે એટલો બધો વિકાસ કર્યો નથી। કોંગ્રેસ હતી તો રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા જલ્દી થતી હતી, પણ અત્યારે થોડું ભ્રષ્ટાચાર આવી ગયો છે, છેક પંચાયત સુધી, ઉપરથી લઈને નીચે સુધી ભ્રષ્ટાચાર જ છે, બીજું કશું છે નહીં। આ વિકાસ નથી, ભ્રષ્ટાચારની સરકાર છે। રોડ રસ્તા બાબતે શું? એ રોડ રસ્તા તો ગ્રાન્ટ આપે જ છે ઉપરથી સરકાર, પણ એમાં પણ ભ્રષ્ટાચાર જ છે। રોડ રસ્તા બને છે પણ પૈસાનો બધું ગેરદુરુપયોગ થઈ રહ્યો છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।